એ રાવણ શું એની શક્તિ હતી? એ રાવણ આજે એમ કહેવાય કે દુનિયાના જીવો જો સાંભળી લ્યો, જ્યોતિષ શાસ્ત્ર પણ સાચું છે, બધું જ સાચી વસ્તુ છે, અમે પણ એને ભણ્યા છીએ, પણ એ જ્યોતિષ શાસ્ત્રના નામે જો ભગવાનનો તમે આશ્રય કર્યો હોય તો તમને બાકી કઈ નડતું નથી. ગ્રહો નક્ષત્રો બધાય પરમ કૃપાળુ પરમાત્માનો તમને અનન્ય દ્રઢ આશરો અને ઉપાસના હોય તો ગ્રહો નક્ષત્રો બધાય સીધા થઈ જાય, એ બધું જ સીધું થઈ જાય. એટલે હું એ કહેવા જતો હતો, ભગવાનનો આશ્રય, ભગવાનનું ભજન, એનું કીર્તન, એનું સ્મરણ, એની સામે બીજું બધું જ ગૌણ છે. ભગવાનના આશ્રય સામે આજે હું એ કહેવા જઈ રહ્યો હતો કે એ જ્યોતિષના પ્રમાણે કોઈ માણસ કોઈને કહે કે તને બુધ નડે છે, તને મંગળ નડે છે, તને ગુરુ, ગુરુ હજુ મને સમજાતું નથી, ગુરુ નડે, ચેલા નડે ક્યારે? ગુરુ નડે છે, અને ઘણાને તો ગુરુ નડતા હોય, ચેલા બિચારા હારા હોય, ઠીક છે, પણ ગુરુ, મજાક કરું છું, બાકી ગુરુ ક્યારે તો કે બુધ નડે છે, મંગળ નડે, ગુરુ નડે, આવું કીએ. એક જો કોઈને નડતો હોય અને ભગવાનનો આશ્રિત ન હોય તો આઘો પાછો થઈ ગયો હોય, કેટલાય રંગની વીંટીયું પહેરી હોય બિચારા, એક નડતું હોય તો કેટલો આઘો પાછો થઈ ગયો હોય. ઓલો રાવણ એકલો 99 ને નડતો હતો, બોલો એની શક્તિ શું હશે, એનું સામર્થ્ય શું હશે? મારે કહેવાનો એ મતલબ છે કે રાવણ, એની વિદ્વત્તા, એની શક્તિ, અરે પોતાના સિંહાસનના પાયાની નીચે એને નવગ્રહોને દબાવ્યા હતા, અને શનિદેવ જે કહેવાય ને, એ શનિદેવને તો ઊંધા નાખી અને સિંહાસનનું પગથિયું રાવણે બનાવ્યું હતું. અને રાવણ જ્યારે સિંહાસનની ઉપર બેહે ત્યારે શનિદેવની પીઠ ઉપર પગ દઈ અને રાવણ બેહે, અને જ્યારે નીચે ઉતરે ત્યારે શનિદેવની પીઠ ઉપર પગ મૂકી અને રાવણ નીચે ઉતરે. આ રાવણની તાકાત. પણ મારે જે કહેવું છે, જોજો, આ દુનિયાના જીવને એકાદ ગ્રહ નડે જે ભગવાનના આશ્રિત નથી એવા લોકોની વાતો કરું છું, તો એ આઘો પાછો થઈ જતો હોય, ઉથલ પાથલ થઈ જતો હોય. હું એ બતાવું છું, આ રાવણ એકલો 99 ને નડતો હતો. એકો અહમ દ્વિતીયો નાસ્તિ, આવું બોલવા વાળો આ રાવણ. પણ એ જ રાવણ, આ એની શક્તિ, ઈચ્છામાં આવે ત્યારે 20 ભુજાવાળો બની શકે રાવણ, ઈચ્છામાં આવે ત્યારે 10 માથાવાળો બની શકે રાવણ, અરે ઈચ્છામાં આવે ત્યારે આકાશમાં ઉડી શકે એ રાવણ. પુષ્પક વિમાન લઈને એને કંટ્રોલ ટાવરની જરૂર ન પડે, એને ઈંધણની, એને પેટ્રોલની જરૂર ન પડે. આ રાવણની તાકાત, એના સંકલ્પો ઉપર એ રાવણ પોતાનું વિમાન ચલાવી શકે. એ રાવણ, હું એ કહું છું કે આવી સાધનાઓ વાળા પણ જો ભગવાનની શરણાગતિ ન કરી તો એની સાધના જ એના મોતનું કારણ બની છે. અને હંમેશા હર સાધક સાધનામાં આગળ વધે ત્યારે સૌથી પહેલા પરમ કૃપાલુ પરમાત્માની શરણાગતિ, એનો સ્વીકાર કરી અને સાચા સદગુરુ એને જીવનમાં ગુરુ બનાવે. એ રાવણ, આવી શક્તિવાન, શક્તિશાળી રાવણ યુદ્ધના મેદાનમાં જેથી આવ્યો અને ભગવાન રામજીએ એક તીર છોડ્યું અને એક તીરમાંથી 31 થયા, અને 31 આકાશની અંદર પ્રભુના રામના તીર ગયા. 20 તીરે એના હાથ કાપ્યા, 10 તીરે એના માથા કાપ્યા, અને 31મું તીર એના નાભીમાં અમૃત કુંભને તોડ્યો અને રાવણ નીચે પડ્યો અને રાવણના માથા
રોરાયા. મંદોદરીને સમાચાર મળ્યા અને મંદોદરી જદી ત્યાં આવી અને પોતાના પતિનું માથું એને લીધું, પણ એના મોઢાની અંદર ધૂળ ભરાઈ ગઈ હતી. અને તેથી એ મંદોદરીએ સાડીના શેડાના પાલવને લઈ પોતાના પતિના મોઢામાંથી ધૂળ કાઢી અને ભારત દેશને એક આર્ય નારી એના મોઢામાંથી કારમી ચીસ નીકળી. પણ આ દેશના સાધુએ એ મંદોદરીના શબ્દોને લખ્યા અને એ મંદોદરીએ કારમી ચીસ પાડી અને ચીસ પાડીને કીધું કે હે પતિદેવ, તમારી અંદર આ શક્તિ હતી, આ સામર્થ્ય હતું. તમે ધરતીની ઉપર જ્યારે પગ મૂકતા હતા ત્યારે ધરતી ધ્રુજતી હતી. તમે બહાર જ્યારે તડકામાં નીકળો ત્યારે મેઘાડમરો થઈ જતા હતા. સૂર્ય પણ એ તપતો નહીં. આવી સ્થિતિ હતી. અને આજ એ જ તમારા મોઢામાં ધૂળ ભરાઈ ગઈ. એનું કારણ પતિદેવ એની પત્ની બોલી અને એના શબ્દો તુલસીદાસજીએ લખ્યા અને શું કીધું? રામ વિમુખાય હાલ તુમારા, રામ વિમુખ અસહાલ તુમારા. તમારા મોઢામાં આજે ધૂળ ભરાઈ ગઈ. રામ વિમુખાય હાલ તુમારા, रहान को कुल रोवनिहारा, रहान को कुल रोवनिहारा. राम विमुख ऐसे हाल तुम्हारा, रहान को कुल रोवनिहारा, रहान को कुल रोवनिहारा. હે પતિદેવ, આ તમારું સામર્થ્ય હતું ને, આ તમારા મોઢામાં ધૂળ ભરાઈ ગઈ છે. અરે તમારા કુળમાં કોઈ રોવા વાળું નથી બચ્યું, કોઈ રડવા વાળું નથી બચ્યું. માત્ર ને માત્ર જો આનું કારણ કોઈ હોય તો એક જ છે, રામ વિમુખ અસહાલ તુમારા. રામ વિમુખ અસહાલ તુમારા. राम विमुख सहाल तुम्हारा, राम विमुख असहाल तुम्हारा. राम विमुख ऐसे, राम विमुख ऐसे, राम विमुख हाल तुम्हारा, रहा न को कुल रोवनिहारा, रहा न को कुल रोवनिहारा, रहा न को कुल रोवनिहारा. રામ વિમુખ અસહાલ તુમારા. રામ થી વિમુખ બન્યા ને, રામ થી અળગા રહ્યા, એના કારણે કરી અને આ તમારા હાલ થયા. અને આ પ્રમાણે ગમે એવી સાધના પણ ભગવાનની જો શરણાગતિ ન હોય તો એ સાધના જેના મોતનું કારણ બને છે. માટે લક્ષ્ય ભગવાનને રાખજો.